વડોદરા નજીક સિંધોટ વિસ્તારમાં એડવોકેટની ક્લાયન્ટ દ્વારા હત્યા કરવામાં આવી છે. પાદરા મંદિરે દર્શન કરી પરત આવતા સિંધોટ અમરાપુરા વિસ્તારમાં પાઇપથી હુમલો કરી તેને પતાવી દીધો હતો. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગુત્રી વિસ્તારમાં રહેતા નરેશ બાબુભાઈ રાવતનો સિવિલ કોર્ટમાં દાવો ચાલતો હતો. દરમિયાન તેઓએ તેમનો કેસ લડવા માટે એડવોકેટ તરીકે બીબીએના મેમ્બર અને સિનિયર વકીલ એવા વિઠ્ઠલભાઈ પંડિતને સોંપ્યો હતો. છેલ્લા 1 વર્ષથી કેસ ચાલી રહ્યો હોય દંપતી એડવોકેટના સંપર્કમાં હતું. દરમિયાન 31 ઓગસ્ટના રોજ રાત્રિના સમયે દંપતી એડવોકેટ સાથે કારમાં પાદરાના વડુ ખાતે આવેલ તુળજા ભવાની માતાજીને મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. દરમિયાન રાત્રિના સમયે ત્યાંથી પરત આવતી વેળાએ એડવોકેટ દ્વારા નરેશ બાબુની પત્નીની છેડતી કરી હોય નરેશ અને એડવોકેટ વચ્ચે ઝપાઝપી થઈ હતી. દરમિયાન સિંધોટ અમરાપુરા વિસ્તારમાં નરેશે તેની કાર રોકી સામસામે મારામારી કરવા લાગ્યા હતા. ત્યારે નરેશ રાવતે પાઇપ વડે એડવોકેટના માથામાં ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જેની જાણ તાલુકા પોલીસને થતાં તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચીને લાશને પીએમ માટે સયાજ હોસ્પિટલમાં ખસેડી હતી. એડવોકેટને મોતને ઘાટ ઉતારનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે, જે તેની પત્નીને પૂછપરછ કરવામાં આવશે. ગત તારીખ 31/8/2024 રોજ સાંજે આ બનાવ બન્યો છે. શરૂઆતમાં કંઈ માહિતી ના મળી, પછી બોડી જોડે જાણવા મળ્યું કે જે શરીરના અલગ અલગ ભાગોમાં જે રીતે ઈજા પહોંચી છે એ કોઈના મારવાથી ઈજા બનેલ છે, જેના કારણે આ મોત નિપજેલ છે. શું નામ છે? નાનું વિઠ્ઠલ પ્રસાદ પંડિત છે, વકીલ શ્રી. આ ઘટના સિંગરોડ ગામ પાસે બની છે. મીરી નદીના લોકેશનની આસપાસ કે જાણવા મળી છે. ત્યાંના 2 વ્યક્તિઓએ 108 બોલાવી હતી અને 108 મારફતે એસએસજી હોસ્પિટલ આકડી સારવાર અર્થે લઈ આવ્યા હતા. ગત રાતે 1:30 વાગ્યે સારવાર દરમિયાન મોત નિપજેલ છે. એ વ્યવસાય વકીલ હતા, ઘણા સિનિયર વકીલ હતા, ઘણા સમયથી વકીલનો પ્રેક્ટિસ કરે છે. આ જોવા જઈએ તો વકીલો માટે બી આ બહુ ખરાબ સમાચાર કહેવાય કે કંઈક બહાર નીકળ્યા હોય ને આવી રીતે મોત નીપજે, તો એના માટે બી સરકારે વકીલો માટે કંઈક લાવવું પડે, કંઈક ખાસ કાયદો પસાર કરવો પડશે. કયા કારણથી એ હજુ કોઈ જાણવા નહીં મળ્યું. આરોપીને તો ત્યાં પોલીસે ધરપકડ કરી છે, પણ કયા કારણથી આ થયું છે એવું કોઈ જાણવા નહીં મળ્યું. શરીરના માથાના ભાગે, પાછળના ભાગે માર્યું છે, આગળના ભાગે લોહી લુહાણ થઈ ગયું છે, આગળનું જે મોઢાનો જે ભાગ છે એ તોડી નાખ્યો છે, પગે માર્યું છે, હાથે માર્યું છે. આ ઘટનાની જાણ ગઈકાલે રાત્રે થઈ છે, 8 વાગે થઈ છે. એમના ઘરે કોન્ટેક્ટ કર્યો છે. વકીલ તરીકે શું આશા રાખું છું, ન્યાયની માંગ કરો છો? વકીલ તરીકે અમારી આશા એ રાખે છે કે જે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ છે એ પ્રમાણે વકીલોને સુરક્ષા આપવી પડે. આ તો ગમે ત્યારે કોઈના પક્ષમાં અમે જ્યારે વકીલાત કરતા હોય કે કેસ લડતા હોય તો સામેવાળું બી અમને મારી શકે છે. તો એના માટે સરકારે અમારા માટે કંઈક સુરક્ષા માટે કંઈક વિચારવું પડે. આવું ને આવું તો ઘણા બધા વકીલોને તમે જો કચ્છમાં આવું થયું, રાજકોટમાં આવું થયું છે, તો વકીલોને આવી રીતે લોકો મારતા રહેશે. આરોપીને જે રીતે પકડવામાં કોણ આરોપી છે, શું છે એની જાણકારી? આરોપીને કંઈ નરેશભાઈ રાવલ તરીકે નામ જાહેર કર્યું છે, પણ ચોક્કસ કોઈ માહિતી બહાર નહીં મળી અમે લોકોને. શું નામ છે? વકીલ શ્રી પરમા વિપુલ.